જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તારીખ 5 ફેબ્રુઆરી 2024 સોમવાર. મિત્રો, આજનો શુભ રંગ હલકો પીળો, મતલબ ક્રીમથી જરાક ડાર્ક કહીએ ને એવો કલર આજે આપણને ફાયદો અપાવી જાય. આજના અનુકૂળ દેવતા ગણેશજી, શિવજી. શુભ ધાતુ કાંસુ અને મિશ્ર ધાતુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું હૃદય અને આપણા શરીરની નસો. આજનો શુભ પદાર્થ ગુગળ. શુભ અન્ન ઘઉં અને ચોખા. આજનું શુભ દ્રવ્ય ઘી, દહીં. આજનું ભાગ્યવર્ધક પુષ્પ કેતકી અને ભાગ્યવર્ધક સુગંધ ખસ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 8મા સ્થાનનો જે સૂર્ય હોય ને ગોચરમાં, એ આપણને દુનિયાના ઝેરથી નુકસાન પહોંચાડી શકે. ખોટી વસ્તુ આપણે ખાઈએ તો તકલીફમાં મુકાય. આપણે વાસી ખોરાક ખાઈએ, બગડેલો ખોરાક ખાઈએ તો આપણે મુશ્કેલીમાં આવી શકીએ. તો આજે આ બધી બાબતોમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. અને ઝેરી કીડા, ઝેરી જાનવર, આનાથી પણ આજે આપણે બચીને રહેવું જરૂરી દેખાય. મિત્રો, આજે તમારો પ્રભાવ ઘટતો દેખાય છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. ઘઉં અથવા ગોળ માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવો તો આમાં આપણે મોટી રાહત મળે. માત્રા તમારી પોતાની કેપેસિટી અનુસાર તમે લો તો ચાલે. ચંદ્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણું વિચારવાનું થોડું વધુ દેખાય. એક નાની બાબત હોય એની પર આપણે બહુ મોટા વિચાર આજે કરી નાખીએ. આજની ભાષામાં કહીએ તો પેલું ઓવર થિંકિંગ કહીએ ને, એના જેવી વાત આજે થાય. આજે સફેદ વસ્તુઓના વેપારથી, ચાંદીના વેપારથી ખૂબ સારો ફાયદો મળતો દેખાય. આજે કુટુંબી ભાઈઓથી સારું સુખ મળે. અને આજે જે કંઈ પણ ઈચ્છા રાખીએ તે આપણે આનંદથી પૂરી કરી શકીએ. મંગળ આજે 3જા સ્થાનમાં છે. 3જા સ્થાનનો મંગળ ઘણું બધું કરવાની પ્રેરણા આપે, પણ આપણે એ કામો કરી ન શકીએ. તો મિત્રો, આજે મનને કાબૂમાં રાખો અને એવી ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં, વિચારવી નહીં. ખોટા કામ કરવાના વિચાર આજે બિલકુલ ન કરો તો વધુ ફાયદો. આજે થોડી ઘણી હિંમત ભેગી કરી ને હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો વધુ ફાયદો મળે. બુધ આજે 3જા સ્થાનમાં છે. તો મિત્રો, આજે બુધ તરફથી આપણે એટલું સારું ફળ ન મળે. 3જા સ્થાનનો બુધ ઘોડી કહેવાયો છે. તો આજે આપણે એનાથી બચીને રહેવું. બેન, દીકરી, ફોઈ, માસી, સાડી, આવા કોઈ પાત્ર પાસે પૈસાનો વ્યવહાર ક્યારેય નહીં કરતા. અને આજે તો બિલકુલ નહીં કરતા. નહીં તો આજે આવા પાત્ર પાસેથી પૈસા લાવો છો તો એ પૈસાને કારણે આ લોકોની સાથેના સંબંધો બગડી શકે. તો આજે આ કામથી બને એટલું દૂર રહેવું આપણા માટે સારું. ગુરુ આજે 10મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે આરામથી કોઈ કામ નહીં થાય. આજે મહેનત કરવી પડશે, સખત મહેનત કરવી પડશે. સારા પ્રયત્ન સારી દિશામાં કરવા પડશે તો ચોક્કસ સારું ફળ મળે. આજે મિત્રો, મહેનત વગર રોટલી નથી મળવાની, એટલું ધ્યાન અવશ્ય રાખજો. અને આજના દિવસે છે ને તૈયાર ખાવાનું તમે આપો ને સામેનો માણસ ખાય એવું કામ આજે નહીં કરતા. આજે કાચું અનાજ આપજો, પૈસા આપજો, પણ તૈયાર ખાવાનું કોઈને નહીં આપતા. શુક્ર આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વિજાતીય આકર્ષણ વધે. સામેનું વિજાતીય પાત્ર આપણે સામે આવીને મળી શકે છે, પણ આપણે આપણા કેરેક્ટરને સંભાળવાનું છે. તો આ બધી બાબતોથી દૂર રહેવું. આજે તમારે તમારી જે દીકરી છે, કન્યા સંતાન છે તમારું, એના માટે તમને તકલીફ પડી શકે છે. આજે આળસ કરવામાં અને એસો આરામની જિંદગી વિતાવવામાં નુકસાની આપણને થઈ શકે. શનિ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 4થા સ્થાનનો શનિ આપણને હંમેશા
તકલીફમાં મૂકે છે તો એની પર ધ્યાન આપણે અવશ્ય આપવું જોઈએ. કારણ કે ચોથા સ્થાનનો શનિ છે ને આપણા શરીરમાં પેટને બગાડે છે. તો મિત્રો આજે બને તો દૂધની બનાવટથી દૂર રહેશો તો ફાયદો થશે. રાહુ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે આપણે કોઈક પારકી સ્ત્રી સાથે ખોટો સંબંધ બનાવી શકીએ છીએ અને આ કામ આપણે નુકસાન કરતા થાય. આજે પિતા સાથે અને સંતાન સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ કરવો નહીં. કેતુ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજનો કેતુ છે ને આપણા જીવનમાં ટેન્શન વધારી શકે છે. તો આજના દિવસની શરૂઆત એક લાલ કલરનો રૂમાલ સાથે રાખીને કરશો તો વધુ ફાયદો મળશે. તો મિત્રો આ તો આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.